નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એટલે કે અગાઉના 2 લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ એ અંતર્ગત ઘણી બધી જાણકારી મેળવેલી છે, બરાબર ને? શું શીખ્યા છે આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં? તો કે આપણે રોજબરોજના જીવનમાં જે કાંઈ પણ વસ્તુઓ વાપરીએ છીએ એને આપણે 2 પાર્ટમાં વર્ગીકૃત કરી શકીએ. એક કુદરતી વસ્તુઓ અને બીજી માનવ સર્જિત વસ્તુઓ. એટલે કે જે કાંઈ પણ આપણને જીવન જરૂરી વસ્તુઓ છે એમાંથી અમુક કુદરતમાંથી મેળવવામાં આવે છે, જ્યારે અમુક માણસે બનાવેલી છે. હવે માણસે બનાવેલી જે વસ્તુઓ છે એના ઓપ્શનો શક્ય છે એવું આપણે આગળ શીખાતા કે માન લો કે માનવ નિર્મિત વસ્તુ છે એ કદાચ ખૂટી જાય તો માણસ એને ફરીથી બનાવી શકે છે, પણ જો કુદરતી વસ્તુ ખૂટી જાય તો પછી એને બીજી વાર પ્રાપ્ત કરવું થોડુંક મુશ્કેલ બને. એટલે કે એના માટે થઈને આપણે 2 પાર્ટ પાડ્યા હતા કે કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓ. એમાંથી આપણે ચર્ચા કોની કરવાની છે? કુદરતી વસ્તુઓની. એટલે કે આપણે શીખાતા કે કુદરતમાંથી જે કંઈ પણ પદાર્થો મળી આવે એને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખીએ છીએ. હવે કુદરતમાંથી જે કાંઈ પણ વસ્તુઓ મળી આવે છે એને પણ 2 પાર્ટમાં વર્ગીકૃત કરવામાં આવે. કયા કયા? તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. એટલે કે કુદરતમાંથી મળતી વસ્તુઓમાં પણ જે વસ્તુઓનો ફરીને ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો ગમે તેમ વાપરવાથી ખૂટી શકે એમ નથી અથવા તો એને ફરીથી નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાય છે, આવી જે વસ્તુઓ છે, આવા જે સંસાધનો છે એને આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહીએ છીએ. જેવી કે હવા એટલે કે પવન છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, એવું બધું છે એને આપણે ક્યારેય ખૂટવા દેવાના નથી, કારણ કે એ તો અનલિમિટેડ છે. ગમે એટલું વાપરશું તો પણ એ ખૂટી જવાનું નથી. એટલે કે નજીકના ભવિષ્યમાં જેની ખૂટી જવાની સંભાવના નથી, ગમે એટલું વાપરવાથી ઓછું થાય એમ નથી, એને આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહીએ છીએ. પણ અમુક કુદરતી સંસાધનો એવા છે કે જેને બનતા બહુ બધા વર્ષો લાગ્યા છે અને જો આપણે એનો બેફામ ઉપયોગ કરશું, એનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. અને એવા સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, જંગલો, વન્યજીવો, આ બધું છે. જો એનો આપણે સાચવીને નહીં રાખીએ તો કદાચ જે નેક્સ્ટ પેઢી છે એને આ બધું ફક્ત આપણા પુસ્તકોમાં જ રહી જશે, ક્યારે જોવા મળશે નહીં કે નહીં એનો ઉપયોગ કરી શકે. હવે એટલા માટે થઈને જે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે એની ઉપર આપણે બહુ ખાસ વધુ ધ્યાન નહીં આપીએ તો ચાલશે, કેમ કે એ તો આપણને મળતું જ રહેવાનું છે. પણ જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે એને સાચવવા એ આપણી પૂરેપૂરી જવાબદારી છે. કેમ કે પ્રયોગ મેં તમને અગાઉના લેક્ચરમાં કદાચ કીધેલો હતો કે ક્લાસના વિદ્યાર્થીઓને આપણે 7-7ના ગ્રુપમાં વર્ગીકૃત કરેલા હતા અને એમાંથી 7માંથી આપણે 3 પાર્ટ પાડ્યા હતા. એકમાં 1 વિદ્યાર્થી, એકમાં 2 વિદ્યાર્થી અને એકમાં 4 વિદ્યાર્થી. એટલે જે પહેલો વિદ્યાર્થી છે એને આપણે પહેલી પેઢી એવું કીધું હતું, 2 વિદ્યાર્થીની જોડી છે એને આપણે બીજી પેઢી એવું કીધું હતું અને 4 વિદ્યાર્થીઓ છે એને ત્રીજી પેઢી એવું આપણે કીધું હતું. એટલે માની લો કે આપણે છે એ માની લો કે પહેલી પેઢી છે, બરાબર? આપણા મમ્મી પપ્પા છે બીજી પેઢીના છે અને આપણા દાદા દાદી જે છે ત્રીજી પેઢીના છે. એટલે આ રીતે ક્રમશઃ હવે ધારો કે ઊંધું કીધું, પહેલી પેઢી મતલબ આપણા દાદા દાદી, બીજી પેઢી મતલબ આપણા મમ્મી પપ્પા અને ત્રીજી પેઢી મતલબ આપણે. હવે પહેલી પેઢીની અંદર કોને કીધું? દાદા દાદીને. હવે દાદા દાદી જ્યારે આપણા જેવડા હતા, નાના હતા, ત્યારે એમની પાસે જે કાંઈ પણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો હતા, માની લો કે એ સમયના જે લોકો છે, એ પેઢીના લોકો છે, એમના જેવડા જે લોકો છે એને કોલસો અને પેટ્રોલિયમને બહુ બધું વાપરીને ખતમ કરી નાખ્યું હોત તો આપણા મમ્મી પપ્પા જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમને એ વસ્તુ જોવા મળી હોત? જો એમના સુધી જે વસ્તુ ન પહોંચી હોત તો આપણા સુધી પહોંચવાનો કોઈ સવાલ જ નથી. એટલે આ રીતે જો પહેલી પેઢી સાચવીને વાપરે તો વધેલી વસ્તુઓ બીજી પેઢી વાપરી શકે છે.
જો બીજી પેઢી સાચવીને વાપરે તો વધેલી વસ્તુઓ ત્રીજી પેઢી એટલે કે આપણે બધા વાપરી શકીએ છીએ. અને જો આપણે બધા હાલમાં જે પુનઃ પ્રાપ્ય સંસાધનો છે એને સાચવીને વાપરીએ તો નેક્સ્ટ પેઢી છે એ એને વાપરી શકશે. એટલે કે એટલા માટે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે એની માવજત કરવી જોઈએ. એમાંય આપણે તો શું ભણવાનું છે, ખાસ ઉપયોગી બાબત, અને એ છે અશ્મિ બળતણ. એટલે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનનો જ એક પ્રકાર છે અશ્મિ બળતણ. અશ્મિ બળતણ એટલે શું, તો આપણે શીખેલા છીએ, મૃત વનસ્પતિ કે પ્રાણી એના જે મૃતદેહ છે એના અવશેષમાંથી જે પદાર્થો મળી આવે એને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો આપણે જે માની લો કે કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને એનો અગ્નિ સંસ્કાર કર્યા બાદ જે વધે છે એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. કદાચ તમે સાંભળ્યું હશે, તમારા કુટુંબની અંદર કોઈ એવું વડીલ વ્યક્તિ કદાચ મૃત્યુ પામ્યું હોય તો પછી એના મૃત્યુ બાદ જે મોસ્ટ ઓફ આપણે જો સાયન્સની ભાષામાં કહીએ, ધર્મ થોડીક વાર બાજુમાં રાખી દઈએ, સાયન્સની ભાષામાં કહીએ તો જ્યારે બોડીને સળગાવવામાં આવે છે ત્યારે ચામડી ને માંસપેશી ને બધું સળગી જાય છે, પણ જે આપણા બોન્સ છે, હાડકાં છે, એ સળગતા નથી. અને એ જ્યારે ચિતા ઠરી જાય પછી એના હાડકાઓ છે એને વીણી અને એક મટકીની અંદર ભરવામાં આવે ને એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. અને પછી એને પધરાવવા માટે થાય, અસ્થિ કેવું આપણે કહીએ છીએ. એટલે આ રીતે જે અવશેષ છે એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. અને એ અવશેષને આપણે બળતણ તરીકે વાપરીએ છીએ. એટલે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આપણે ભણશું આ ચેપ્ટરની અંદર કે મોસ્ટ ઓફ ઘણી બધી જગ્યાએનો ઉપયોગ બળતણ તરીકે થાય છે, માટે એને આપણે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ. હવે અશ્મિ બળતણમાં જે 3 પ્રકાર છે, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એમાંથી જે ફર્સ્ટ પ્રકાર છે એને કોલસા તરીકે આપણે આને થોડી ઘણી ચર્ચા કોલસાની આપણે કરેલી હતી કે કાળા રંગનો એકદમ સખત પથ્થર જેવો પદાર્થ છે. અને એના ઉપયોગ આપણે જોયેલા હતા કે સૌથી પહેલાં જૂના જમાનાની અંદર સ્ટીમ એન્જિનમાં એ વપરાતું હતું, પણ હવે તો સ્ટીમ એન્જિન છે નહીં, પણ હાલના સમયમાં એનું ઉત્પાદન થર્મલ પાવર સ્ટેશનમાં અમુક ઘરોમાં આજ પણ બળતણ તરીકે વપરાય છે. એટલે કે આ રીતે કોલસાનો ઉપયોગ ઓલમોસ્ટ ઘર કે ઉદ્યોગમાં બળતણ તરીકે અને થર્મલ પાવર સ્ટેશનની અંદર થતો હોય છે. હવે કોલસો બન્યો છે કઈ રીતે એના વિશેની ચર્ચા પણ આપણે કરેલી હતી કે લાખો વર્ષો પહેલાં જે આખા જંગલો છે, નીચાણવાળા વિસ્તારમાં જે ભેજયુક્ત જમીનવાળા જે જંગલો હતા એ બધા કોઈ કારણસર દટાઈ ગયા, અને જેમ જેમ ડેટા એમ નીચે 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 જતા ગયા અને તાપમાન અને દબાણની અસર હેઠળ એકદમ ધીમી પ્રક્રિયા થઈ કે જેને આપણે કાર્બોનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ રીતે મૃત વનસ્પતિમાંથી કોલસામાં રૂપાંતર થયું અને એમાંથી કોલસાનું નિર્માણ થયું. ને કોલસાની અંદર ઓલમોસ્ટ મુખ્ય પદાર્થ કાર્બન હોય છે, એ સિવાય ઓછી માત્રામાં સલ્ફર, નાઇટ્રોજન જેવા અન્ય તત્વો પણ રહેલા છે. એટલા માટે જ કોલસાને જ્યારે હવામાં ગરમ કરીએ તો સૌથી મેજર વાયુ કયો ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ. ફ્યુ માત્રામાં એટલે કે થોડીક માત્રામાં સલ્ફર અને નાઇટ્રોજન છે, માટે થોડીક માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ આવા બધા વાયુ ઉત્પન્ન થાય છે. આટલે સુધીની માહિતી આપણે અગાઉના લેક્ચરોમાં મેળવેલી હતી, બરાબર ને? આજે આપણે એનાથી આગળ વાત કરશું. એટલે કે જે કોલસો છે એના આમ તો કોલસાને અલગ અલગ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે કે અલગ અલગ જગ્યાએથી મળતો કોલસો અલગ અલગ પ્રકારનો હોય છે. ધારો કે બિટ્યુમિન પ્રકારનો કોલસો છે, એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો છે, એના સિવાય લગભગ એક કોક પ્રકારનો કોલસો આવે. એટલે આ રીતે કોલસામાં પણ અલગ અલગ પ્રકારના હોય કે જેમાં કાર્બનનું પ્રમાણ વધારે એને સૌથી સારો કોલસો માનવામાં આવે, જેમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું એને થોડોક નીચી કક્ષાનો કોલસો માનવામાં આવે. એટલે જે એન્થ્રેસાઇટ છે એમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ હોય એટલે સૌથી સારામાં સારો કોલસો માનવામાં આવે. એટલે આ રીતે કોલસાઓના પણ ઘણા બધા પ્રકાર છે, જો કે જૂના કોર્સમાં હતા આપણે નીકળી ગયા છે.
આપણા કોર્સમાં શું આવ્યું છે તો કે જે કોલસો છે એને પણ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે કોલસામાંથી કારખાનાની અંદર 3 પ્રોડક્ટ મેળવવામાં આવે છે અને કોલસામાંથી મેળવાતા 3 પ્રોડક્ટ એટલે કે કોલસામાંથી મેળવાતી 3 ઉપયોગી ઉત્પાદનો કયા કયા છે તો કે કોક, કોલ ટાર અને કોલ ગેસ. એટલે આ 3 વિષયની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. કોલસામાંથી મેળવવામાં આવતા ઉપયોગી 3 ઉત્પાદનો કયા કયા છે તો કે એક છે કોક, બીજો છે કોલ ટાર અને ત્રીજો છે કોલ ગેસ. આ 3 વસ્તુઓ કોલસામાંથી મેળવવામાં આવે છે, એટલે કે કોલસા ઉપર અમુક પ્રક્રિયા કરવામાં આવે કારખાનાની અંદર અને એ પ્રક્રિયાને અંતે એમાંથી કોલસાનું વિભાજન આ 3 પાર્ટની અંદર થાય છે. એટલે કે આમ જોવા જઈએ તો કોલસાનું રૂપાંતર મુખ્યત્વે કોકની અંદર કરવાનું હોય છે, પણ એ કોકની અંદર જ્યારે કોલસાનું રૂપાંતરણ કરીએ ત્યારે એની બાય પ્રોડક્ટ તરીકે કોલ ગેસ મળે છે. એટલે જ્યારે પહેલી વાર કોલસાનું કોકમાં રૂપાંતર એટલે મેઇન ઇન્ટેન્શન તો શું હતો કે કોલસાને અતિ શુદ્ધ બનાવવો, કારણ કે કોલસાની અંદર મેં કીધું એમ જો કાર્બનનું પ્રમાણ વધારે હોય તો એ સારો કોલસો, કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો એ હલકી કક્ષાનો કોલસો ગણાય અને જેમ કાર્બનનું પ્રમાણ વધારે એમ એ કોલસો સારો ગણાય, કેમ કે જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, પણ જે બાય પ્રોડક્ટ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એનાથી ગ્લોબલ વોર્મિંગ, જો કે ગ્લોબલ વોર્મિંગ તો કાર્બન ડાયોક્સાઇડથી પણ થાય પણ એસિડ વર્ષા ને એવું બધું થાય છે. એટલે કે બને ત્યાં સુધી જો શુદ્ધ કોલસો હોય તો સારું ગણાય. એના વિશે આપણે અગાઉ ચર્ચા કરવાની જ છે આ પાઠની અંદર. પણ એ કોલસાને શુદ્ધ બનાવવા માટે થઈને એનું રૂપાંતરણ કોકમાં કરવામાં આવ્યું. હવે જ્યારે એનું રૂપાંતર કોકમાં કરવામાં આવ્યું ત્યારે એમાંથી એક પ્રકારનો ગેસ ઉત્પન્ન થયો. આવો કોઈ ગેસ મળશે એવી કલ્પના કોઈને હતી નહીં, પણ એ ગેસનું પછી ટેસ્ટિંગ કર્યું તો ખબર પડી કે આ ગેસ તો બળતણ તરીકે ઉપયોગી છે. એટલે આ રીતે બાય પ્રોડક્ટ તરીકે કોલ ગેસ મળેલો છે. અને જ્યારે કોલસાનું કોકમાં રૂપાંતરણ થઈ જાય એટલે કે છેલ્લે ઘાટું પ્રવાહી વધે છે જે કોલટાર તરીકે ઓળખાય છે. એટલે આ રીતે કોલસામાંથી 3 પ્રોડક્ટ મેળવવામાં આવે અને 3 વસ્તુઓ અતિશય ઉપયોગી છે. એવું કહેવાય ને કે ઘણી બધી હાલની ચીજ વસ્તુઓ આ 3માંથી બનેલી છે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કોક વિશે. હવે કોક સમજતા પહેલાં એટલે કે કોકનો ઉપયોગ શું છે એ ખબર પડે પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે કોકના ગુણધર્મો કયા કયા છે, કે કઈ રીતનો દેખાય છે, કેવો હોય. કેમ કે ગુણધર્મની ખબર હશે તો ઉપયોગમાં આપણને વધારે ખબર પડશે. એટલે કે ગુણધર્મ એના જોઈએ કે કોક કઈ ટાઈપનો પદાર્થ છે. તો કે ના ગુણધર્મની ચર્ચા જો કરીએ તો સૌથી પહેલાં આવે એનો દેખાવ, કે કોક કેવો દેખાય છે, કેવો પદાર્થ છે. તો કે તે સખત પદાર્થ છે. હવે આપણે જે રીતે જોયું કોલસાની અંદર કે કોલસો પણ પથ્થર જેવો કાળા કલરનો સખત પદાર્થ છે, એ જ રીતે કોલસામાંથી મેળવવામાં આવતો કોક પણ એકદમ સખત પદાર્થ છે.
એ સિવાય એનો બીજો દેખાવ એવો કહી શકાય કે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. એટલે આમ જોવા જઈએ તો સખત તો ખરો, પણ સખતની સાથે સાથે છિદ્રાળુ પણ છે. માની લો કે ઘણા બધા પથ્થરો તમે કદાચ એવા જોયેલા હશે, કોક તો નહીં જોયેલો હોય, પણ ઓલમોસ્ટ જે દરિયા કિનારે કે એવા જગ્યાએ અમુક પથ્થરો આપણે જોઈએ છીએ કે આમ પથ્થર એકદમ સખત પદાર્થ હોય, પણ એની અંદર ઝીણા 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 છિદ્રો થયેલા હોય છે. બસ એ જ રીતે આ કોક પણ છે સખત, કે તમે આમ જલ્દીથી આમ મસલો તો એકદમ તૂટી જાય એવો નથી, પણ એની અંદર ઝીણા ઝીણા છિદ્રો રહેલા હોય. એટલે આ રીતે કોલસો છે એ કાળા કલરનો પથ્થર જેવો એકદમ સખત પદાર્થ છે. જ્યારે એમાંથી મેળવવામાં આવતો કોક એ સખત તો છે જ, પણ સાથે સાથે છિદ્રાળુ પણ છે. કલર તો બંનેનો સેમ કાળા કલરનો જ હોય છે. એ સિવાય આ જે કોક છે એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે એવું કહી શકાય. તે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. એટલે કે કોલસાની અંદર જે કાંઈ પણ કાર્બન છે, કાર્બનનું મેક્સિમમ પ્રમાણ આ કોકની અંદર હોય છે. હવે શુદ્ધ અને અશુદ્ધ કોલસામાં કઈ રીતે નક્કી કરવામાં આવે શુદ્ધ કોલસો કયો અને અશુદ્ધ કોલસો કયો? તો કે જેમાં કાર્બનનું પ્રમાણ વધારે એ શુદ્ધ, જેમાં કાર્બનનું પ્રમાણ ઓછું એ અશુદ્ધ. એટલે આ રીતે કોક જે છે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે, એટલે કે એની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. હવે કેટલું હોય છે? તો કે 87 થી 89% જેટલું. એટલે કે તેમાં કાર્બનનું પ્રમાણ 87% થી 89% જેટલું હોય છે. અને એટલા માટે થઈને કાર્બનનું પ્રમાણ વધારે હોવાથી તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. હવે આમાં હોય છે એવું કે જો કોઈ પદાર્થનું સંપૂર્ણ દહન થઈ જાય તો તે પદાર્થમાંથી ધુમાડો ઓછો ઉત્પન્ન થાય, અને જો કોઈ પદાર્થનું સંપૂર્ણ દહન થાય તો વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાતું નથી. એટલે કે હવાનું પ્રદૂષણ સંપૂર્ણ દહન થવાથી થતું નથી. પણ જો કોઈ કારણસર પદાર્થનું અપૂર્ણ દહન થાય, અડધું દહન થાય, તો જ એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય, અને ધુમાડો ઉત્પન્ન થાય તો હવાનું પ્રદૂષણ થાય. એટલે જે કોક છે એની અંદર કાર્બનનું મેક્સિમમ પ્રમાણ હોય છે, અતિ શુદ્ધ પ્રકાર છે. માટે જ્યારે એનું આપણે દહન કરીએ છીએ તો એમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, અથવા તો બહુ ઓછી માત્રામાં ધુમાડો ઉત્પન્ન થાય, અને એને કારણે હવાનું પ્રદૂષણ વધારે થતું નથી. હવે જો તમે સાદા કોલસાને સળગાવી દો તો કોલસો તો એકદમ કોક જેટલું શુદ્ધ નહીં હોય. એટલે કે કોલસાને સળગાવવાથી હવાનું પ્રદૂષણ થવાની સંભાવના છે. જ્યારે કોકને સળગાવીએ છીએ તો ધુમાડો ઉત્પન્ન નહીં થાય, એટલે કે હવાનું પ્રદૂષણ એના દ્વારા થઈ શકે એમ નથી. એટલા માટે થઈને કોલસામાંથી કોક બનાવવામાં આવે છે, અને પછી જ્યાં જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં મોટે ભાગે જ્યાં આપણે કોલસાનો ઉપયોગ જોયો ને કે થર્મલ પાવર સ્ટેશનમાં કે જે તે જગ્યાએ, ત્યાં કોલસાને એમને વાપરવાને બદલે હાલના સમયમાં કોકનો ઉપયોગ વધ્યો છે, કારણ કે એનાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે.
એટલે આટલા કોકના ગુણધર્મ છે કે કોકને આપણે ઓળખવું હોય કે કોક વિશે હવે આપણે કોઈ અજાણી વ્યક્તિ વિશે જાણવું હોય તો શું એના ગુણધર્મ જોઈએ ને કે સ્વભાવ કેવો છે, નામ કેવું છે. આ બસ એ જ રીતે કોક આપણી પાસે કોઈ નવો શબ્દ છે એટલે કે કોક કેવો છે તો કે સખત છે, છિદ્રાળુ છે, કાળા રંગનો પદાર્થ છે, કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે એટલે કે ઘણું બધું પ્રમાણ 87 થી 89% જેટલું પ્રમાણ એનું હોય છે ને એના કારણે ધુમાડો ઉત્પન્ન થતો નથી. અને આ ગુણધર્મને કારણે કોકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે એનો પહેલો ઉપયોગ છે સ્ટીલના ઉત્પાદનમાં. ઉપયોગની વાત કરીએ તો કોકનો પહેલો ઉપયોગ છે સ્ટીલના ઉત્પાદનમાં. હવે સ્ટીલનું ઉત્પાદન થાય છે કઈ રીતે? જો કે કઈ રીતે સ્ટીલ બને છે તો તમે બહુ અગાઉ એટલે કે લગભગ 10મા કે 11મા ધોરણમાં આવશો ને ત્યારે શીખશો. પણ સ્ટીલ છે ને મિશ્ર ધાતુ છે. લગભગ લોખંડ, ક્રોમિયમ અને નિકલ આ 3 ધાતુઓને મિક્સ કરવાથી સ્ટીલનું ઉત્પાદન થાય છે. એટલે કે જે હાલના સમયમાં આપણે જે સ્ટેનલેસ સ્ટીલ વાપરીએ છીએ આપણે અગાઉ 4થા ચેપ્ટરની અંદર ધાતુની અંદર ભણી ચૂક્યા છે કે સ્ટીલ એક એવો પદાર્થ છે કે જેને કાટ લાગતો નથી. જ્યારે લોખંડને તો કાટ લાગે છે. હવે સ્ટીલ ધાતુ તો કહી શકાય પણ મિશ્ર ધાતુ છે, ધાતુઓનું મિશ્રણ છે. એટલે કે જ્યારે લોખંડમાં મેક્સિમમ પ્રમાણ સ્ટીલની અંદર લોખંડનું હોય અને થોડીક માત્રામાં ક્રોમિયમ અને નિકલ ધાતુ ભેળવેલી હોય. એટલે કે જ્યારે સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવે એટલે કે લોખંડની અંદર ક્રોમિયમ અને નિકલને મિક્સ કરવામાં આવે છે ત્યારે એનું જે ગરમ કરવાનું હોય કે પીગાળવાનું હોય, મિક્સિંગ બનાવવાનું હોય એ સમયે આ કોકનો ઉપયોગ થાય છે. એટલે કે ઓલમોસ્ટ સ્ટીલના ઉત્પાદનમાં એનો ઉપયોગ એક પ્રકારના બળતણ તરીકે જ થાય છે. બધું પીગાળવા માટેનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતેનો બીજો ઉપયોગ છે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. હવે ધાતુઓનું નિષ્કર્ષણ મતલબ શું? આ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. હવે આપણે વ્યવહારમાં ઘણી બધી ધાતુઓ વાપરીએ છીએ. ધાતુ પાઠની અંદર ઘણી બધી ધાતુઓના નામ આપણે શીખી ગયા છે, બરાબર ને? સોડિયમ, મેગ્નેશિયમ, સોનું, ચાંદી, લોખંડ, મર્ક્યુરી. હવે આ જે બધી ધાતુઓ છે એ આવતી ક્યાંથી હશે? શું જમીનનું ખોદકામ કરીએ તો લોખંડના ચોસલા મળતા હશે? તમે સાંભળ્યું હશે કદાચ કે સોનાની ખાણો હોય. હવે જે સોના ચાંદીની ખાણો છે એમાં એવું હોય કે જમીનની અંદર કોઈ ખજાનો દાટેલો હોય, આપણે જમીનને ખોદીએ એટલે એમાંથી સોનાના ચોસલા મળે કે સોનાના બિસ્કિટ મળે એવું હોય? ના, એવું નથી હોતું. કદાચ જો તમારા ઘરની જમીનમાં ઇનકેસ બને તો નહીં પણ ઇનકેસ તમારા ઘરની જમીનમાં તમારા ફળિયાની અંદર પ્લાસ્ટર ન કરેલું હોય ને માટીવાળું હોય અને જો તમારા ઘરની નીચે જ સોનાની ખાણ હોય તેમ છતાંય ગમે એટલું ખોદવા છતાંય તમને એમાં સોનું દેખાય નહીં. કેમ કે જે કાંઈ પણ ધાતુઓ છે એ શુદ્ધ સ્વરૂપે ક્યાંય હોતી નથી. હા, આપણા જે પૃથ્વીના પેટાળની અંદર અઢળક ખજાનો છે, ઘણી બધી ધાતુઓ અંદર ભરેલી છે કે જેને ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. એ ભંડારની અંદર ઘણી બધી ધાતુઓ છે પણ એ ધાતુઓ કાંઈ શુદ્ધ સ્વરૂપમાં નથી હોતી. આપણને દેખાય એમ કે આ લોખંડ છે કે આ સોનું છે કે આ ચાંદી છે, એ રીતે હોતી નથી. માટી જેવી માટી જ હોય છે. જેવી તમને સામાન્ય માટી લાગે, મેદાનની કોઈ માટી તમે જોઈ હશે એવી જે માટી હોય એવી જ માટી જે તે ધાતુઓની ખાણોમાં પણ હોય છે. એટલે કે ખોદકામ કરવાથી સામાન્ય રીતે અથવા તો મેટલ ડિટેક્ટર હોય તો ખબર પડે કે અહીંયા ધાતુનું પ્રમાણ વધારે છે એમ. બાકી મેટલ ડિટેક્ટર વગર તો ખબર ના પડે કે અહીંયા કોઈ આવી ખાણ આવેલી છે કે આ જમીનની અંદર કોઈ આ ધાતુ છુપાયેલી છે. પણ અમુક જગ્યાએ આવી રીતે મેટલ ડિટેક્ટરની મદદથી ડિટેક્ટ કરવામાં આવે કે અહીંયા ધાતુનું પ્રમાણ આ જમીનમાં વધારે છે.
એટલે એ જમીનને ખોદકામ કરવામાં આવે અને જમીનને ખોદકામ કરી એનો એકદમ ભૂકો બનાવવામાં આવે, દળવામાં આવે અને પછી એના ઉપર અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે, ભૂંજન, કેલ્શિનેશન, પિગલન, એ સિવાય ઓક્સિડેશન, રિડક્શન, એટલે કે લગભગ 7 તબક્કાઓમાંથી પસાર થાય અને 7 તબક્કાઓમાંથી પસાર થઈ અને પછી આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. એટલે કે આ રીતે ધાતુઓનું નિષ્કર્ષણ એ આખો ટોપિક તમે ધોરણ 10ની અંદર શીખશો. પણ જે કોકનો ઉપયોગ છે મોટે ભાગે લોખંડના નિષ્કર્ષણમાં થતો હોય છે. હવે જે લોખંડનું નિષ્કર્ષણ છે મેં કીધું એમ કે માટી જેવી જ માટી હોય એ માટીને ખોદકામ કરવામાં આવે, એને દળવામાં આવે, દળીને પછી ચુંબકીય અલગીકરણ કરવામાં આવે કે કંઈક બેન્ડ ઉપર એક બહુ મોટા ઓલા ઉપર એને ફેરવવામાં આવે અને ફેરવવાથી લોખંડના કણો છે એ ચુંબક બાજુ આકર્ષાતા જાય ને ઢગલો થાય, પણ એ માટી જેવું જ લાગતું હોય. પછી એમાંથી અલગ અલગ પ્રોસેસ કરીને છેલ્લે જ્યારે પીગલિત સ્વરૂપમાં લોખંડ મળે તો એ પીગળેલા લોખંડમાં પણ ઘણી બધી અશુદ્ધિ હોય છે અને પીગળેલા લોખંડની અશુદ્ધિ દૂર કરવા માટે એને એક ચેમ્બરની અંદર નાખવામાં આવે. આ રીતની એની કંઈક ચેમ્બર હોય છે. આ રીતે અહીંયા પીગળેલું લોખંડ છે એને નાખ્યું હોય અને આને નીચેથી તો અહીંયા ગરમી આપવામાં આવતી જ હોય, નીચેથી તો એને ગરમ કરવામાં જ આવે, પણ આ જે પીગળેલા લોખંડમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે અતિ હાઈ ટેમ્પરેચરની જરૂર પડે અને એના માટે થઈને અહીંયા સાઈડમાંથી આ જે કોક છે એને અહીંયા સળગાવીને એમાંથી નીકળતો ધુમાડો, એમાંથી નીકળતી ગરમી એ બધી અહીંયા લોખંડને આપવામાં આવે અને પછી આમાંથી અશુદ્ધિ છે ઉપર આવી જાય સ્લેગ સ્વરૂપે અને સ્લેગને પછી દૂર કરી અને શુદ્ધ લોખંડ મેળવી શકાય છે. એટલે આ રીતે એના નિષ્કર્ષણની અંદર કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં એટલે કે માટીમાંથી ધાતુઓ કાઢવા માટે, નિષ્કર્ષણ કરવું મતલબ કાઢવું, એ માટીમાંથી ધાતુઓને કાઢવા માટે, મેળવવા માટે, જો કે કાઢ્યું તો ન કહેવાય, એમ થેલામાંથી બુક કાઢતા હોય તો કાઢ્યું કહેવાય સીધી સીધી, પણ આ નથી દેખાય એમ, માટીમાંથી દેખાતી નથી, માટીમાંથી રિફાઇન કરતાં કરતાં એને શુદ્ધ કરતાં કરતાં એ ધાતુને મેળવવાની હોય ને આ પ્રક્રિયાને નિષ્કર્ષણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે લોખંડ તો ઠીક છે પણ ઘણી બધી ધાતુઓ જે છે એટલે કે કાચી ધાતુમાંથી, માટીમાંથી ધાતુઓ મેળવવા માટે થઈને એના નિષ્કર્ષણમાં જે કોકનો ઉપયોગ છે ઓલમોસ્ટ આ રીતે ટેમ્પરેચર વધારવા માટે વપરાતો હોય છે. એટલે આટલું આપણે આ કોકની અંદર યાદ રાખવાનું છે, એના ગુણધર્મ અને એના ઉપયોગ. ઉપયોગ તો બે જ છે, સ્ટીલના ઉત્પાદનને ધાતુઓના નિષ્કર્ષણની અંદર. ત્યારબાદ આપણે કોલસામાંથી મળતા બીજા પદાર્થની વાત કરીએ, કોલટાર. હવે આ જે કોલટાર છે એના ગુણધર્મ આપણે જોઈએ કે કોલટાર કેવું હોય. કોલટાર એના ગુણધર્મો તો કે જે રીતે આપણે કોકની અંદર જોયું તો તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, એ રીતે જે કોલટાર છે એ કાળા રંગનું ઘટ્ટ પ્રવાહી છે. તે કાળા રંગનું ઘટ્ટ પ્રવાહી છે. એટલે કે આ ઘન સ્વરૂપે હોય છે, જ્યારે કોલટાર છે એ ઓલમોસ્ટ પ્રવાહી સ્વરૂપે, પણ કેવું ઘટ્ટ પ્રવાહી, એકદમ જાડું પ્રવાહી. જે રીતે આપણું જે ગુંદર કે એ રીતનું હોય એ રીતનું એકદમ ઘટ્ટ પદાર્થ હોય છે. એ સિવાય જો કોલટારની વાત કરીએ તો એ અણગમતી વાસવાળું પ્રવાહી છે. એટલે કે એની સ્મેલ એકદમ ખરાબ સ્મેલ આવે. કદાચ એની સ્મેલ તો આમ
રિયલ સ્મેલ તો નહીં, પણ તમારે અંદાજ લગાવવો હોય તો અમુક કારખાનાની અંદર જે બળેલું તેલ હોય, કારખાનાની અંદર મશીનની અંદર જે ઓઇલ વપરાતું હોય છે લુબ્રિકન્ટ, એ એકદમ બળી જાય પછી એમાંથી જે સ્મેલ આવતી હોય એવી બેડ સ્મેલ આ કોલ્ટારની આવે છે, એટલે કે તે અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે અણગમતી વાસવાળું પ્રવાહી છે, એટલે કે એમાંથી સરસ મજાની સુગંધ આવતી હોતી નથી, આપણને એની સ્મેલ પસંદ ન આવે. એ સિવાયનો ગુણધર્મ શું? તો કે એનો ખાસ ગુણધર્મ કહી શકાય એવો ત્રીજો ગુણધર્મ. બાકી આ તો એના ઓળખાણ માટેના નિશાની છે કે કાળા રંગનું ઘટ પ્રવાહી હોય ને એ બેડ સ્મેલ આવતી હોય તો કોલ્ટાર હોઈ શકે છે. પણ એનો મેઇન ગુણધર્મ કયો? તો કે તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. હવે એક નહીં, બે નહીં, 200 જેટલા કાર્બનિક પદાર્થો એ બધા કોલ્ટારની અંદર મિક્સ થયેલા હોય છે. હવે ઓલમોસ્ટ કાર્બનિક પદાર્થોની જો વાત કરીએ તો એને ઘણા બધા ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવે. માની લો કે અમુક આલ્કેન પ્રકારના હોય, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. અમુક આલ્કિન પ્રકારના કાર્બનિક સંયોજનો હોય જેવા કે ઇથિન, પ્રોપિન, બ્યુટીન. અમુક આલ્કલાઇન પ્રકારના હોય કે ઇથાઇન છે, પ્રોપાઇન છે, બ્યુટાઇન છે, આ રીતના. અમુક આલ્કોહોલ પ્રકારના હોય, અમુક કીટોન પ્રકારના હોય, અમુક આલ્ડીહાઇડ પ્રકારના હોય. એટલે કે આગળ તમે ભણશો લગભગ 10મા ધોરણની અંદર તમારે પાઠ આવશે કાર્બનિક સંયોજનો. એટલે કાર્બનિક સંયોજનોની અંદર અઢળક સંયોજનો છે અને બધા સંયોજનોનું મિક્સિંગ એટલે આ કોલ્ટાર. એટલે કે કોલ્ટારનું જો એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી આલ્ડીહાઇડ મળશે, એમાંથી કીટોને મળશે, એમાંથી આલ્કોહોલે મળશે. અને એ બધામાં પણ આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોન એ બધામાં પણ જે પ્રકારે કાર્બનની ચેઇન હોય, આપણે ત્રીજો પાઠ યાદ કરો, આપણે ઓલું શીખાતા મોનોમર અને પોલિમર, કે મોનોમર જોડાય અને એનો આખો પોલિમર બનાવે છે. એટલે કે ચેઇનની અંદર આટલું હોય અને એક ઘટક કહેવાય મોનોમર કહેવાય. હવે મોનોમર 2 તો એ 2 ચેઇનનો ઘટક છે, 3 તો કે 3 ચેઇનનો ઘટક છે, એટલે કે સાંકળ બનાવે, બરાબર ને. સાંકળને ઇંગ્લિશમાં આપણે ચેઇન કહીએ છીએ. ત્યારે તે અલગ અલગ ચેઇન પ્રમાણે, અલગ અલગ કાર્બનની સંખ્યા પ્રમાણેના અલગ અલગ નામ હોય છે. એટલે આ રીતે અલગ અલગ ચેઇનવાળાને અલગ અલગ પ્રકારના લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ આ કોલ્ટારની અંદર હોય છે. અને એટલા માટે થઈને સૌથી મેક્સિમમ ઉપયોગ આ કોલ્ટારનો થાય છે. કોકનો ઉપયોગ તો ઠીક છે કે જ્યાં જ્યાં ગરમીની જરૂર હોય, જ્યાં જ્યાં બળતણ તરીકે વાપરવાનું હોય ત્યાં ત્યાં કોક વપરાતો હોય છે. જ્યારે કોલ્ટાર ઘણી બધી વસ્તુઓના મેન્યુફેક્ચરિંગમાં, એટલે કે ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે આ જે કોલ્ટાર છે ઉપયોગી છે. આપણે એના ઉપયોગો જોઈએ તો કે સૌથી પહેલો ઉપયોગ છે કે જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. પહેલો ઉપયોગ છે એનો તો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે એ સિવાય એનો બીજો ઉપયોગ. હવે કોલ્ટાર છે ને આપણે જોઈએ કે અણગમતી વાસવાળું પ્રવાહી છે, બરાબર ને.
હવે પોતે ભલે અણગમતી વાસવાળું પ્રવાહી હોય, પણ જે સુગંધિત દ્રવ્યો છે એટલે કે પરફ્યુમ્સ છે એની બનાવટમાં આ કોલ્ટારનો ઉપયોગ થતો હોય છે. એટલે કે સુગંધિત દ્રવ્યો બનાવવા માટે એ સિવાય એનો ઉપયોગ રંગો છે કે પછી દવાઓ છે અથવા તો વિસ્ફોટકો બનાવવા માટે થાય છે. એટલે કે રંગો, દવાઓ અને વિસ્ફોટકો બનાવવા. એટલે કે જનરલી આમ તો રંગ છે એ તો નેચરલમાંથી જ મળતો હોય છે, પણ જે કુદરતી રંગ છે, કુદરતી વર્ણક છે, એમાંથી રંગક બનાવવા માટે, જો કે 9મા ધોરણમાં તમે શીખશો રંગકો શું છે ને વર્ણકો શું છે, એટલે કે કુદરતી વર્ણકમાંથી રંગક બનાવવાનું થાય ત્યારે કુદરતી રંગમાંથી આર્ટિફિશિયલ રંગ બનાવવા માટે અથવા તો આપણે એક શબ્દ વાપરીએ છીએ ડાય બનાવવા માટે આ કોલ્ટારનો ઉપયોગ છે. થોડે ઘણે, જો કે કોલ્ટાર તો નહીં પણ કોલ્ટારમાંથી જે કાર્બનિક સંયોજન મળે છે એમાંથી કોલ્ટારના કાર્બનિક સંયોજનનો ઉપયોગ એ ડાયના બનાવટમાં થતો હોય છે. કે ડાયનો ઉપયોગ આપણે કપડાને રંગવા માટે કરીએ છીએ, કે ઘણા લોકો માથાને રંગવા માટે કરતા હોય છે. એટલે આ રીતે રંગ બનાવવા માટે અમુક મેડિસિન્સ, હવે જે દવાઓ છે, કદાચ મેં તમને અગાઉ કીધેલું હશે કે આપણે જે દવાઓ લઈએ છીએ એમાંથી આપણા બોડીને અસર કરતી જે સાચી દવા છે એટલો આટલીકો જ હોય. ગોળી ભલે આવડી મોટી હોય પણ એની અંદર સાચી દવા તો બહુ નાની અમથી હોય, અને બાકીનો જે ભાગ છે એ તો એક અમુક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ હોય કે દવાની અસરકારકતા જાળવી રાખવા માટે, જે તે પદાર્થના ગુણધર્મો જાળવવા માટે, અથવા તો એની ઉપર વાતાવરણની અસર ન થાય કે કોઈ બીજી અસર ન થાય એના માટે એને પ્રિઝર્વેટિવ્સ ઉપર રાખેલા હોય. એટલે કે એ પ્રિઝર્વેટિવ્સ છે એની બનાવટમાં ઘણું ખરું આજે કોલ્ટાર નહીં, કોલ્ટાર સીધું નહીં, પણ એમાંથી આજે 200 કાર્બનિક સંયોજનો મળે છે, એમાંના અમુક સંયોજનો એની અંદર વપરાતા હોય છે. હવે કોની અંદર કયું સંયોજન વપરાય એ તો બહુ ડીપ બાબત થઈ જાય ને એ તો છેક તમારે બાર સાયન્સના લેવલ ઉપર આવશે. એટલે અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે રંગો બનાવવા, દવાઓ બનાવવા, વિસ્ફોટકો, કે જેને આપણે દારૂખાનું કહીએ છીએ, દિવાળી ગઈ ને હમણાં, એટલે કે જે ફટાકડાની બનાવટ છે, બોમ્બની બનાવટ છે, એટલે કે આવા વિસ્ફોટકો બનાવવાના હોય. એ સિવાય તમે કદાચ ક્યાંક જોયેલું હશે કે કોઈ મોટી બિલ્ડિંગ હોય, બિલ્ડિંગને આખી પાડવાની હોય તો અલગ અલગ જગ્યાએ ઓલા સેલ લગાવીને ટ્રિગર દબાવવામાં એટલે આખી બિલ્ડિંગ, એટલે આવો મોટો જે કે વિસ્ફોટ કરવાનો હોય એની અંદર આ જે કાર્બનિક પદાર્થો છે એનો ઉપયોગ થાય છે, અને એ આ કોલ્ટાર ઉપયોગી છે. ત્યારબાદ જો વાત કરીએ તો પ્લાસ્ટિક પેન્ટ્સ અને ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટે પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પ્લેટ તથા છત બનાવવા. હવે પ્લાસ્ટિક પેન્ટ્સ મતલબ શું? આમ તો આપણે શીખ્યા છીએ કે જે નાયલોન નામના રેસા છે એ કોલસામાંથી મેળવવામાં આવે છે, એવું આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે એ નાયલોનના રેસા બનાવવાનો ઠીક છે, પણ ઘણું ખરું જે પ્લાસ્ટિક છે એ પણ કાર્બનિક સંયોજનો જ હોય છે ને, પ્લાસ્ટિકને પણ પ્લાસ્ટિક પેન્ટ્સ એટલે આપણા જે ઘરની અંદર એશિયન પેન્ટ્સ છે કે એવા બધા જે કલર કામ કરાવવામાં આવે એ જે કલરો છે, માની લો કે ઘણે મોટે ભાગે એશિયન પેન્ટ્સ છે આવું પ્લાસ્ટિક પેન્ટ્સ છે કે આમ ઉખડી ન જાય. પહેલાં જે કલર કામ થતું એ તો કેવું થતું કે હાથ ફેરવો એટલે કલર તમારા હાથે ચોંટતો, પણ અત્યારનું જે પેન્ટ છે કેવું હોય એકદમ લીસું સુવાળું કે કલર આપણને ચોંટતો નથી. એટલે કે એવું જે પેઇન્ટિંગ કરવાનું હોય એની અંદર આ કાર્બનના પાર્ટિકલ્સ બધા વપરાતા હોય છે ને એમાં આ કોલ્ટારનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય ફોટોગ્રાફિક પ્લેટ. હવે ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું?
એની જો કે વધારે જાણકારી હું તમને 9મા ધોરણમાં આવશો એટલે આપીશ, પણ જો ટૂંકમાં કહું તો જે ઇલેક્ટ્રોનની શોધ થઈ, પ્રોટોનની શોધ થઈ, એ શોધ માટે એક પ્રસ્ફુરણ પડદાની જરૂર હતી. એટલે કે વચ્ચે એવી પ્લેટ રાખેલી હોય અને જ્યારે ઇલેક્ટ્રોન છે પ્લેટ સાથે ભટકાય એટલે એમાંથી પ્રસ્ફુરણ ઉત્પન્ન થાય, એને ફોટોગ્રાફિક પ્લેટ એવું કહેવામાં આવે. અથવા તો પછી તમને કહું, એક્સરે તમે બધાએ જોયેલો હશે, બરાબર ને? હવે જે એક્સરેની શીટ છે એ બહુ મોટી તો નહીં, પણ માઇનોર માત્રામાં એક પ્રકારની ફોટોગ્રાફિક પ્લેટ કહી શકાય. અને તમે જોયું હશે કે જે આપણું એક્સરેનું કાગળ હોય એને અડવાથી કાળું કાળું તમને હાથ ઉપર ચોંટતું હોય છે. હવે એ જે છે એ શું છે તો કે કોલ્ટાર છે. એટલે આ રીતે ફોટોગ્રાફિક પ્લેટમાં એનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય છત બનાવવા માટે કે જે પીઓપી હોય એના મિક્સચરમાં પણ ક્યાંક ને ક્યાંક કોલ્ટારનો ઉપયોગ થતો હોય છે. અને એનો લાસ્ટ ઉપયોગ, 5મો ઉપયોગ છે ડામરની ગોળી બનાવવા. હવે ડામરની ગોળી શબ્દ તમે સાંભળેલું જ હશે. એને આપણે ડામરની ગોળી એ કહી છીએ, નેપ્થલિનની ગોળી એ કહી છીએ, અને એકદમ સાદી ભાષામાં કહું તો ઉંદર મારવાની ગોળીઓ પણ કહી છે. એટલે કે સફેદ કલરની અથવા તો ઘણી જગ્યાએ ફિનાઇલની ગોળી એવો શબ્દ પણ વપરાતો હશે. એટલે કે ડામરની ગોળી છે કે ફિનાઇલની ગોળી કયો, નેપ્થલિનની ગોળી કયો, સફેદ કલરનું ઓલું આપણું પેકેટ આવે, વ્હાઈટ આવડી જે ગોળીઓ આવે છે, એ ગોળીઓ બનાવવા માટે પણ કોલ્ટારનો ઉપયોગ થાય છે. જોકે એમાં મુખ્ય ઘટક નેપ્થલિન હોય છે. આમ તો જૂના કોર્સની અંદર તો એવું આવતું કે નેપ્થા એ પેટ્રોલિયમનો એક ઘટક છે, પણ નવા કોર્સની અંદર નેપ્થા એમાંથી નીકળી ગયું છે અને એને કોલ્ટારના મિક્સર તરીકે નેપ્થાને લેવામાં આવે છે. એટલે કે જે આપણા ઘરની અંદર ફૂદ્દા કે જીવાતને દૂર રાખવા માટે જે આપણે સફેદ ગોળી કપડાઓમાં મૂકીએ છીએ કે પછી બાથરૂમની અંદર મૂકતા હોઈએ છીએ કે એવી બધી જગ્યાએ જ્યાં આપણે જીવાત કે ગરોળી કે ઉંદરને દૂર રાખવા માટે મૂકતા હોય, હા, એ ગોળી બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. એટલે કે તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફૂદ્દા અને જીવાતને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેનામાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે કોલ્ટારમાંથી. જો કે એક જ નહીં, આમાંથી ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. પરફ્યુમ બનાવવા માટેના અમુક પદાર્થો શેમાંથી મેળવવામાં આવે છે? કોલ્ટારમાંથી. દવાઓ, રંગકો, વિસ્ફોટકો, એટલે કે આ બધા જ ઉપયોગ કોના છે? કોલ્ટારના છે. એટલે કે આજે આટલું આપણે રાખીએ, કેમ કે આટલું તો તમે માંડ પાકું કરી શકશો. એટલે આટલું. જોકે આ કોલ ગેસ પણ ચલાવવાનું હતું, પણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવશું. એટલે આજે તમારે આટલું યાદ રાખવાનું છે કે કોલસામાંથી 3 પ્રોડક્ટ મેળવવામાં આવે, કોક, કોલ્ટાર અને કોલ ગેસ. એમાંથી કોક અને કોલ્ટાર એની સંપૂર્ણ જાણકારી આપણે મેળવી ચૂક્યા છીએ, અને કોલ ગેસ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીધું સ્ટાર્ટ કરશું. જો કે બહુ નાનકડું અમતું છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. બરાબર છે? તો ત્યાં સુધી આટલું પાકું કરી નાખો, લખી નાખો, અને મળીએ ત્યાં સુધી. નમસ્કાર.